ગુડ મોર્નિંગ મિત્રો, આદર્શ ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે લાસ્ટ લેક્ચરની અંદર સુશાસન માટે ભારતની અંદર રહેલી સમસ્યાઓની ચર્ચા કરી રહ્યા હતા, પણ લેક્ચર એ વોઇસ કટ થઈ ગયો હોવાના કારણે આખો રેકોર્ડ નહોતો થયો. તો જ્યાંથી લેક્ચરની અંદર સમસ્યા ઊભી થઈ હતી ત્યાંથી લેક્ચરને શરૂ કરીએ છીએ. આર્થિક સમસ્યાઓની વાત કરતા હતા. ભારતની અંદર ઇસ્યુ એ છે કે સુશાસન ન આવવાનું કારણ આપણે એક આર્થિક સમસ્યા છે. આપણે આર્થિક રીતે એટલા બધા ઇન્ડિપેન્ડન્ટ નથી. તમે જુઓ કે ભારત વિશ્વ બેંક, એડીબી કે અન્ય બેંકો જોડેથી ઘણા બધા લાંબા ગાળાને લોન લે છે. એની પાછળનું કારણ આપણા આંતરિક રિસોર્સિસ એટલા પાવરફુલ નથી કે આપણે નાણાંનું ભંડોળ અહીંયાથી જ પેદા કરી શકીએ. કારણ લોકોની ટેક્સ ચોરી છે, રાઈટ. 3 થી 4% જો લોકો ટેક્સ ભરતા હોય તો ડેફિનેટલી કે કેવી રીતે આપણે આર્થિક રીતે ઇન્ડિપેન્ડન્ટ થઈ શકીએ. અને એટલે આ સમસ્યા રહેવાની અને આગામી સમયમાં પણ આ કન્ટિન્યુ જ રહેવાની છે. જ્યાર સુધી વ્યક્તિઓની નૈતિકતા ચેન્જ નહીં થાય ત્યાં સુધી આ કન્ટિન્યુ રહેવાની છે. અને બીજી વસ્તુ છે, સરકારના આકરા ટેક્સના દર અને સરળ પ્રક્રિયા, આ બંને વસ્તુ જ્યાર સુધી નહીં શક્ય બને ત્યાર સુધી આ વસ્તુ રહેવાની છે. એ સિવાય આપણા ત્યાં મેઇન વસ્તુ એ છે કે સરકાર જે ખર્ચ કરે છે એની સાથે સાથે પ્રાઇવેટ પ્લેયર્સનું એટલું કોન્ટ્રીબ્યુશન નથી હોતું. અને એના કારણે આપણા ત્યાં ખાલી ગવર્મેન્ટ અમુક જગ્યાએ ખર્ચા કરે છે, ત્યાં પ્રાઇવેટ પ્લેયર્સ રહેતા નથી. પ્રાઇવેટ પ્લેયર્સ હંમેશા પ્રોફિટ ઓરિએન્ટેડ જ રહેતા હોય છે. અને એના કારણે ત્યાં એવા ક્ષેત્રો કે જે ક્ષેત્રની અંદરથી બહુ પ્રોફિટ થવાનું નથી ત્યાં પ્રાઇવેટ પ્લેયર બી આવતા નથી. અને એની પાછળ કંઈક કારણ સરકારનું નિયમન છે, રેગ્યુલેશન છે, બરાબર. તો એ બંને વચ્ચે તાલમેલ હશે તો આ વસ્તુ શક્ય બનશે. તો આટલા મુદ્દા મેં લખેલા છે કે પ્રાદેશિક ભેદભાવ છે, રાજકોષીય ખાધ જુઓ તમે, ફિસ્કલ ડેફિસિટ ક્રમશઃ વધતી જાય છે આપણી, અથવા તો એકદમ નજીકમાં સ્ટેબલ રહી છે, ઘટતી નથી. જે દરથી ઘટવી જોઈએ, જે પેસથી ઘટવી જોઈએ એ ઘટતી નથી, રાઈટ. એટલે આર્થિક સમસ્યા બી આપણા જોડે હોવાના કારણે સુશાસન લાવવામાં આપણને અડચણ ઊભી થાય જ છે. હવે બીજો એક પોઈન્ટ આપણે સુશાસન માટે અભ્યાસમાં લઈ લઈએ કે સુશાસન માટે ભારત સરકારે કયા પ્રયત્નો કરેલા છે, રાઈટ. તો સુશાસન લાવવા માટે ઘણા બધા જે પ્રયત્નો થયેલા છે એને મેં લાઇનસર લખેલા છે અને એની અંદરના મેઇન જ મુદ્દા આપણે કવર કરેલા છે. પહેલો ટોપિક છે સુશાસન માટે ભારત સરકારે 73 અને 74માં ભારતમાં બંધારણીય સુધારો કર્યો. તો એ કેવી રીતે સુશાસન આવશે? સુશાસન એટલે પબ્લિકની ઈચ્છા પ્રમાણે ચાલતી શાસન વ્યવસ્થા, સાથે સાથે સરકારનું નિયમન અને માર્કેટની વ્યવસ્થા. આ ત્રણ વચ્ચે 3 સ્ટેક હોલ્ડર છે સુશાસનને, એમની વચ્ચે તાલબદ્ધ રીતે શાસન વ્યવસ્થા ચાલતી હોય તે. તો 73 અને 74માં બંધારણીય સુધારો કરવાના કારણે ભારતની અંદર સત્તાનું વિકેન્દ્રીકરણ થયું. સત્તા જે રાજ્ય સરકાર જોડે હતી એ સત્તા કોને મળી? ગ્રામીણ વ્યવસ્થાને મળી. ગામડાની અંદર રહેતા વ્યક્તિઓ વડે ચૂંટાયેલા પ્રતિનિધિઓ એમની પોતાની સમસ્યાઓ ઓળખે અને એનું નિવારણ કરવા માટે જાતે જ સ્ટ્રેટેજી બનાવે, નીતિઓનું ઘડતર કરે અને એનું અમલીકરણ કરે. તો આ શું થઈ ગયું? સત્તાનું વિકેન્દ્રીકરણ થઈ ગયું. પોતાના પ્રશ્નો જાતે ઓળખવા, પોતાના પ્રશ્નોનું જાતે નિરાકરણ કરવું, રાઈટ. જેથી કરીને એમની ઈચ્છા પ્રમાણે વ્યવસ્થા ચાલી રહી છે. અને એટલા માટે કહી શકાય કે એ તમારા ત્યાં સુશાસનનું સ્થાપના કરે છે. ક્લિયર? FRBM એક્ટ, ફાઇનાન્શિયલ ફિસ્કલ રિસ્પોન્સિબિલિટી એન્ડ બજેટ મેનેજમેન્ટ એક્ટ. આ એક્ટનું કામ શું છે? આ એક્ટનું કામ એ છે કે ક્રમશઃ તમારા દેશની અંદર જેટલી બી સરકારની ખાધ છે અલગ અલગ પ્રકારની, એ દરેકે દરેક ખાધ વધતી જાય, સરકારની આવકમાં વધારો થાય, એ સુનિશ્ચિત કરવાનું કામ છે FRBM એક્ટનું, રાઈટ. તો એના માટે સરકાર આપણને અલગ અલગ ટાર્ગેટો બનાવેલા છે કે આનાથી ધીરે ધીરે ક્રમશઃ વધવી ન જોઈએ ફિસ્કલ ડેફિસિટ, પણ ક્રમશઃ ઘટવી જોઈએ. તો એનો ટાર્ગેટ 3.0% ઓફ ધ GDP એ તમારા ફિસ્કલ ડેફિસિટનો ટાર્ગેટ હતો. કોરોનાની મહામારીમાં એ ક્રોસ કરી ગયો. હવે પાછો એને ધીરે ધીરે નીચે લાવવાનો થશે. પણ FRBM એક્ટ આવવાના કારણે તમારી રાજકોષીય ખાત જો ડાઉન જાય ને તો ઓવરઓલ તમારા દેશનું રેટિંગ જે કરતી હોય છે ને ગ્લોબલ એજન્સીએ, તો એ બધી ગ્લોબલ એજન્સી દ્વારા થતું રેટિંગ તમારું અપ થશે અને એના કારણે ભારતની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવામાં ઇન્વેસ્ટરોનો કોન્ફિડન્સ વધતો જશે. તમારું માર્કેટ વધુ ડીપ બનતું જશે અને એ વધુ રેઝિલિયન્ટ બનતું જશે. એટલા માટે અહીંયા ફિસ્કલ ડેફિસિટ ઘટાડવા માટે આ એક્ટ લાવવામાં આવ્યો છે. જો એ વસ્તુ શક્ય બનશે તો ડેફિનેટલી નાણાકીય જે ભીંસ આપણને પડે છે, નાણાકીય અછત પડે છે, એ સોલ્વ થઈ જશે. અને એટલું વસ્તુ યાદ રાખો તમે,
જે દેશની નાણાકીય સ્થિતિ સાઉન્ડ છે, સક્ષમ છે ને, એ દેશને એની શાસન વ્યવસ્થા મજબૂત કરવામાં બહુ વાર નથી લાગતી, રાઈટ. તો સુશાસન માટે FRBM એક્ટ પણ એટલો જ અગત્યનો કાયદો છે. એનાથી આગળ સેવોત્તમ મોડલ, 2 શબ્દોનું બનેલું છે. સેવોત્તમ, ઉત્તમ સેવા. આ ઉત્તમ સેવાનું જે મોડલ છે ને, એ સેકન્ડ ARCનો જે 12મો રિપોર્ટ છે એની અંદર નિર્દેશ કરવામાં આવેલો કે સિટીઝન સેન્ટ્રિક એડમિનિસ્ટ્રેશન કેવી રીતે કરી શકાય, તો સેવોત્તમ મોડલ અપનાવવું જોઈએ. સેવોત્તમ મોડલની અંદર 3 પાસા એ લોકોએ દર્શાવેલા છે. એક છે પબ્લિક સર્વિસ ડિલિવરી કેપેસિટી, બરાબર. જેટલી બી પબ્લિક સર્વિસ કરો છો એની કેપેસિટી બિલ્ડિંગ થવી જોઈએ. શાસનના અધિકારીઓની અંદર કેપેસિટી હોવી જોઈએ કે એ લોકો જેટલી બી સેવાઓ છે એ એફિશિયન્ટલી પ્રોવાઈડ કરી શકે, રાઈટ. બીજું છે સિટીઝન ચાર્ટર. સિટીઝન ચાર્ટરના માધ્યમથી તમે પબ્લિકને જેવી સેવાઓ જોઈએ છે એવી સેવાઓ પ્રોવાઈડ કરવાનો પ્રયત્ન કરો, રાઈટ. અને થર્ડ છે ગ્રીવાન્સ રિડ્રેસલ. રાઈટ. આ 3 વસ્તુઓ છે. એક ડિલિવરી કેપેસિટી, સેકન્ડ સિટીઝન ચાર્ટર અને થર્ડ છે ગ્રીવાન્સ રિડ્રેસલ. આ 3 મેઇન ઉદ્દેશ છે કે આ 3 વસ્તુનું જો તમે સારી રીતે સક્ષમ બનાવી દેશો તો ડેફિનેટલી તમારી જે સેવા આપવાની મેથડ છે એ કેવી બનશે, ઉત્તમ બનશે અને નાગરિકનો સંતોષ વધતો જશે. તો આ 3 અલગ અલગ બાબતો સેવોત્તમ મોડલે ભાર આપેલો છે, રાઈટ. જેટલી બી ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન છે અને દરેકે દરેક ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશને ઉત્તમ સેવા આપવા માટે 3 વસ્તુને સક્ષમ કરવાની જરૂર છે. પહેલી વસ્તુ છે દરેકે દરેક સંસ્થાએ સિટીઝન ચાર્ટર અપનાવવું જોઈએ. આપણે આખું સિટીઝન ચાર્ટર પાછળથી ભણવાના છીએ એટલે અત્યારે હાલ ડિટેલમાં ચર્ચા કરતા નથી. સિટીઝન ચાર્ટર એ બીજું કંઈ જ નથી કે દરેકે દરેક ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન સિટીઝનને કેવી સેવા આપશે તેની ખાતરી આપતું પત્ર બહાર લટકાયેલું હોવું જોઈએ. એટલે નાગરિક જે આવે છે, નાગરિકને ખ્યાલ આવે કે અહીંયા મને કેવી સેવા મળવાની છે, રાઈટ. એટલે નાગરિકે કોઈને પૂછવું ના પડે, ઓટોમેટિકલી એ જાણી શકે કે આ સંસ્થા મને કેવા પ્રકારની સેવા આપશે. તો એ છે સિટીઝન ચાર્ટર. હવે એ સેવા આપવાની જે પ્રોમિસ કરી છે સંસ્થાએ એ નથી આપી શકતું. એનું કારણ એ લોકો જે ડિલિવરી આપવાની કેપેસિટી જે છે એ નથી. એટલે ડિલિવરી સર્વિસની ડિલિવરી આપવાની કેપેસિટી બિલ્ડિંગ કરવાની જરૂર છે. અધિકારીઓને સક્ષમ બનાવવાની જરૂર છે, સ્ટાફને સક્ષમ બનાવવાની જરૂર છે. સ્ટાફ ટ્રેન અને પૂરતા માત્રામાં હોવો જોઈએ. એટલે પૂરતી માત્રામાં સ્ટાફ હોય ને ટ્રેન હશે તો ડેફિનેટલી એ લોકો સુધી કેપેસિટી હશે, રાઈટ. અને સાથે સાથે ટેકનોલોજીથી સજ્જ સ્ટાફ હોવો જોઈએ. ત્યારે એ ડિલિવરી આપવામાં સક્ષમ રહેશે. અને જો નથી જ આપી શકતું છતાં પણ તો નાગરિકની ફરિયાદનું નિવારણ કરવા માટેની રોબસ્ટ સિસ્ટમ સેટઅપ કરવી જોઈએ, રાઈટ. એટલે આ 3 મિકેનિઝમ તમે અપનાવશો તો ડેફિનેટલી તમારી સેવા કેવી બનશે, ઉત્તમ બનશે. અને ઉત્તમ સેવા બનતી જશે એમ નાગરિકોનો પ્રશાસનમાં વિશ્વાસ વધતો જશે અને ધીમે ધીમે તમારું શાસન સુશાસન બનતું જશે. આગળ છે નાગરિક અધિકાર પત્ર. નાગરિક અધિકાર પત્ર એ બીજું કંઈ જ નથી. મેં તમને કીધું એમ સિટીઝન ચાર્ટર નાગરિકનો શું અધિકાર છે, નાગરિકને અહીંયા અધિકારના રૂપે કઈ કઈ સેવાઓ મળશે એનો ઉલ્લેખ કરતું પત્ર છે. અને એ પત્ર પ્રમાણે જો તમને નાગરિકને સેવા નથી મળતી તો તમે ત્યાં ફરિયાદ પણ નોંધાવી શકો છો, રાઈટ. એટલે નાગરિક ફરિયાદ નિવારણ કેન્દ્ર વ્યવસ્થા ત્યાં હોવી જોઈએ. એટલે આ બી એક કાનૂન બનાવેલો છે આ લોકોએ. એની અંદર ફરિયાદ નિવારણ કેવી રીતે કરવું જોઈએ દરેકે દરેક સ્ટેટ ગવર્મેન્ટે અલગ અલગ વ્યવસ્થા તૈયાર કરેલી છે. ગુજરાતનું બી છે, ગુજરાતનું બી આપણે જોઈ લઈશું, બરાબર. અત્યારે હાલ ડિટેલમાં ચર્ચા કરવાની જરૂર નથી. આગળ છે માહિતી અધિકાર અધિનિયમ. માહિતીના અધિકાર અધિનિયમ દ્વારા પણ સુશાસન કેવી રીતે આવે છે. RTI કરે વ્યક્તિ એના લીધે શું થવાનું છે, સરકાર જે કંઈ બી કામ કરે છે પારદર્શક રીતે નાગરિકને ખબર પડશે. નાગરિકને ખબર પડે બાદ નાગરિક એની અંદર અપેક્ષિત સુધારા સરકારને જણાવી શકશે. નાગરિકની ભાગીદારી સુનિશ્ચિત બનશે. નાગરિકની અપેક્ષા શું છે એ સાંભળ્યા બાદ સરકાર એની અંદર
એના મોડલની અંદર એની સેવાની વ્યવસ્થાની અંદર પરિવર્તન કરવા પ્રયત્ન કરશે અને નાગરિકની ઈચ્છા પ્રમાણેની સેવા એને ઉપલબ્ધ કરાવશે. તો આરટીઆઈના માધ્યમ દ્વારા પણ નાગરિકની ભાગીદારી દ્વારા અને સેવાની અંદર આવશ્યક સુધારા કરીને આપણે સુશાસન લાવી શકીએ છીએ. રાઈટ. એનાથી આગળ શું છે? સામાજિક અન્વેષણ, સોશિયલ ઓડિટ. તમે કોઈ એક પ્રોજેક્ટ લઈ લો, સમજી લો મનરેગા યોજના. મનરેગા યોજના દ્વારા તમે ગામડાની અંદર સમજી લો કે પાણીની ટેન્કર બનાવવાનું અથવા ટેન્કર નહીં, પાણીનો હોજ બનાવવાની પ્રોજેક્ટને લીધેલો છે મનરેગાના અંતર્ગત. એ પ્રોજેક્ટમાં જે પાણીનો હોજ બની રહ્યા છે એની કેપેસિટી જેટલી હતી એટલી ખરેખર બનાવી છે? એ જે હોજ બનાવી રહ્યા છો એનું ફ્લોરિંગ જે પ્રમાણે બનાવવાનું હતું એ પ્રમાણે બની રહ્યું છે? એની અંદર જે પ્રમાણે સિમેન્ટ, ઈંટો વગેરેનો ઉપયોગ કરવાનો એ પ્રમાણે કર્યો છે? રાઈટ. એની સેનિટેશન માટેની વ્યવસ્થાઓ એને વચ્ચેથી એના અલગ અલગ વાલ્વ મૂકીને એને કેવી રીતે ખાલી કરવા, એને કેવી રીતે સાફ કરવા વગેરેની મિકેનિઝમ માટેની વ્યવસ્થા કરી છે કે નહીં? આ બધું જ ઓડિટિંગ કરવામાં આવે. અને કોના દ્વારા? ગામડાના લોકો વડે, જે લોકો એ પાણીના હોજનો ઉપયોગ કરવાના હોય તે લોકો. એ લોકો વડે એની ઓડિટિંગ થાય. એ લોકો કહે કે ભાઈ આ બધી વસ્તુ ઓકે છે અથવા તો એક બે વસ્તુની ખામી રહી ચૂકેલી છે. એ લોકો જે વસ્તુ ખામી દર્શાવશે એ ખામી જ્યાર સુધી ક્લિયર નહીં કરે કોન્ટ્રાક્ટર, ત્યાર સુધી કોન્ટ્રાક્ટરના પ્રોજેક્ટના પૈસા મંજૂર થાય નહીં. તો આ શું થઈ ગયું? સોશિયલ ઓડિટિંગ. એના નાગરિકો જે એનો લાભ મેળવવાના સેવાના એ નાગરિકો જ્યાર સુધી પરમિશન નહીં આપે ત્યાર સુધી સેવાને આખી કમ્પ્લીટ થયેલી ગણવામાં આવશે નહીં. તો આ કેટલું સારું કહેવાશે? ડેફિનેટલી જે કંઈ બી કોન્ટ્રાક્ટર કામ કરી રહ્યો છે ને એ વ્યક્તિ જવાબદાર બનશે. એટલે જવાબદારીપૂર્વક કામ કરવા માટેનું આ વ્યવસ્થા છે એને કહેવાય છે સામાજિક અન્વેષણ અથવા તો સોશિયલ ઓડિટિંગ. ક્લિયર? એનાથી આગળ જઈએ ઈ ગવર્નન્સ. ઈ ગવર્નન્સ આપણે બધાને ખ્યાલ છે. અત્યારે હાલ આપણે જીપીએસસીની જે એક્ઝામ લઈ લો તો ઓજસ સિસ્ટમ બનાવી દીધી છે. પહેલાં તો અમે લોકો જ્યારે યુપીએસસી કરતા ત્યારે અમને એ લોકો ફોર્મ ભર્યા બાદ એનું જે ડેફ આવે છે તો એ ફોર્મ આખું અમારે ભર્યા બાદ યુપીએસસીને કુરિયર કરવાનું રહેતું હતું અથવા તો પર્સનલી જઈને ત્યાં અમે આપી આવતા હતા દિલ્હીમાં. આ વ્યવસ્થા આવવાના કારણે અત્યારે હાલ કશું જ કરવાનું થતું નથી. સીધું એને ઈમેલના રૂપે આપણે સેન્ડ કરી શકીએ છીએ. સિમ્પલ. રાઈટ. જીપીએસસીમાં તમે ખ્યાલ જ છે કે અત્યારે હાલ ડોક્યુમેન્ટ બી તમારે અપલોડ કરી દેવાના છે. આ શું દર્શાવે છે? ઈ ગવર્નન્સના કારણે આપણો કેટલો શ્રમ બચી જાય છે. રાઈટ. ઈ ગવર્નન્સના કારણે અત્યારે હાલ તમારી પહેલી જ OMR ત્યાં અપલોડ થઈ જાય છે. કોઈ જ ફ્રોડ થવાના ચાન્સીસ નથી. તમે જુઓ છેલ્લા કેટલાક વર્ષો, જીપીએસસીના 4-5 વર્ષો લઈ લો તો છેલ્લા 4-5 વર્ષની અંદર ગવર્નન્સ કેટલું ઈ ગવર્નન્સ એપ્લાય કરવાના કારણે જીપીએસસીની અંદર કરપ્શન ક્યાંય જોવા મળ્યું નથી આપણને. હજી સુધી જોવા નથી મળ્યું. હોઈ શકે છે અપવાદ, એ આપણે જોવાની જરૂર નથી એવી નેગેટિવ, બરાબર. પણ ઓલમોસ્ટ ટ્રાન્સપરન્ટ સેવા બનાવવાનો ટ્રાય થયેલો છે. ઇવન ઇન્ટરવ્યૂની અંદર બી એ લોકો તમારા સામે જ લેપટોપ લઈને બેસે છે અને તમે જે પરફોર્મન્સ કર્યું છે એને એ લોકો ત્યાં માર્ક્સના રૂપે સોફ્ટવેરની અંદર સેવ મારે છે. પછી એ ચેન્જ થઈ શકતું નથી. રાઈટ. તો આ થઈ ગયા તમારા અલગ અલગ ગવર્મેન્ટે અપનાવેલા પ્રોજેક્ટ છે કે જેના દ્વારા સુશાસન ભારતમાં લાવવા માટે અલગ અલગ પ્રયત્નો થયેલા છે. ક્લિયર? હવે એક ક્વેશ્ચન એ લોકોને પૂછવો હોય તો આવું પૂછી શકે છે. એક્સપ્લેન અથવા તો વોટ યુ અન્ડરસ્ટેન્ડ બાય ધ મિનિમમ ગવર્મેન્ટ એન્ડ મેક્સિમમ ગવર્નન્સ. રાઈટ. તમે આ સ્ટેટમેન્ટ દ્વારા શું સમજો છો? બરાબર. તમારું મંતવ્ય જણાવવાનું પૂછી શકે છે તમને. શું છે આ સ્ટેટમેન્ટ? મિનિમમ ગવર્મેન્ટ પણ મેક્સિમમ ગવર્નન્સ. આની પાછળનો કોન્ટેક્સ્ટ એ છે કે ધીરે ધીરે જે કોઈ બી માર્કેટની અંદર, જે કોઈ બી શાસનની અંદર ગવર્મેન્ટ કામ કરી રહી છે એ ઘટતું જાય. ગવર્મેન્ટનો અધિકારીઓ વડે જે કોઈ બી સ્વવિવેક વાપરવામાં આવે છે એ ઘટતો જાય. પરંતુ નાગરિકને એની સેવા ફાસ્ટ મળતી જાય, નાગરિકને એની સેવા સરળતાથી મળતી જાય, સસ્તી મળતી જાય. આવી વ્યવસ્થા એને કહેવાય મિનિમમ ગવર્મેન્ટ, જેમાં મેક્સિમમ ગવર્નન્સ. રાઈટ. ટૂંકમાં ઈ ગવર્નન્સ અપનાવશો તમે તો ડેફિનેટલી ઈ ગવર્નન્સના કારણે સરકારના અધિકારીઓ અને લાભાર્થી અથવા તો નાગરિક બંને વચ્ચેનો સંપર્ક ઘટતો જશે. એટલે જે કરપ્શન થવાના ચાન્સીસ છે એ ઘટતા જશે. પણ ઈ ગવર્નન્સનો ઉપયોગ કરીને નાગરિક પોતાની સમયના અનુકૂળતા પ્રમાણે, પોતાની સવલત પ્રમાણે સેવાઓ એક્સેસ કરી શકશે.
જેથી કરીને સરકારનું જે દમન થતું હતું નાગરિકો ઉપરનું એ ઘટતું જશે. જો હુકમી ભરે વર્તાવ થતો હતો અધિકારીઓનો એ ઘટતો જશે. એ શું દર્શાવે છે? ગવર્મેન્ટ દ્વારા જે રૂકાવટ આવતી હતી એ ઘટતી જાય છે, પણ આપણને મેક્સિમમ સેવાઓ ઝડપી અને સરળતાથી પ્રાપ્ત બને છે. રાઈટ, આ છે મિનિમમ ગવર્મેન્ટ પણ મેક્સિમમ ગવર્નન્સ. રાઈટ, હવે એવું કેવી રીતે કર્યું છે આપણે? તો એના બધા પ્રયત્નો લખ્યા છે મેં અહીંયા. એઝ ઓફ ડુઈંગ બિઝનેસ. એઝ ઓફ ડુઈંગ બિઝનેસ તમારે કરવો છે, એનો મતલબ શું છે? સરકારે એઝ ઓફ ડુઈંગ બિઝનેસ લાવીને એણે બિઝનેસની અંદર જે કોઈ બી રોકાણકાર છે, જે કોઈ બી બિઝનેસના ઓનર છે, એ લોકોને સરકારના અલગ અલગ પરવાના લેવા પડતા હતા. એ પરવાના મેળવતા મિનિમમ 6 મંથ થઈ જતા હતા. મિનિમમ કહું છું, મેક્સિમમ 1.5-2 વર્ષ થઈ જતા હતા. હવે એટલી બધું વર્ષો સુધી તમે પરમિશન લીધા કરો તો બિઝનેસ ક્યારે ખોલો? ત્યાં તમે બેંકોમાંથી લોન લઈને રોકાણ કરવાનું ચાલુ કર્યું હોય તો લોનના ચક્કર ફરતા જાય, આવક થતી ના હોય, તમે કેવી રીતે ભરવાના છો? યસ ઓર નો? પછી બેંકોની NPA વધતી જ જાય ને, તો એ કેવી રીતે ઘટાડી શકાય? એના માટે સરકારે વિચાર્યું કે જે કોઈ બી વ્યક્તિને પરમિશન લેવી છે બિઝનેસ માટે, એના પરવાના માટેના જે પ્રૂફ છે એ ધીરે ધીરે ઘટાડી દો અને અમુક જ પ્રૂફ રાખો અને અમુક જ પરવાનાની જરૂર રાખો. અને એ બી બધું ઓનલાઈન સિંગલ વિન્ડો ક્લિયરન્સ દ્વારા એ દરેકે વસ્તુ વ્યક્તિ એક જ જગ્યાના સંપર્કથી પ્રાપ્ત બનાવો. એટલે એમણે કર્યું એઝ ઓફ ડુઈંગ બિઝનેસ અને એની ઇન્ડેક્સ બનાવી. એ ઇન્ડેક્સની અંદર તમે જુઓ કે અલગ અલગ સ્ટેટના અલગ અલગ રેન્ક આવે છે. ગુજરાતનું સતત સારું પરફોર્મન્સ છે એ દર્શાવે છે કે ગુજરાત ઇન્વેસ્ટર ફ્રેન્ડલી પોલિસી અપનાવી રહ્યું છે. એટલે એ જો તમે અપનાવશો એનો મતલબ જ એ દર્શાવે છે કે ગવર્મેન્ટ દ્વારા જે પરવાના જલ્દી નહોતા મળતા એ ઘટતા ગયા અને નાગરિકને માર્કેટની અંદર બિઝનેસ ખોલવા માટે સારું સાનુકૂળ વાતાવરણ મળતું ગયું. એવું જ દર્શાવે છે કે મિનિમમ ગવર્મેન્ટનું ઇન્ટરફેરન્સ ઘટતું ગયું. ગવર્મેન્ટની સમસ્યાઓ જેના કારણે વિલંબ થતો હતો એ ઘટતી ગઈ. જ્યારે મેક્સિમમ ગવર્નન્સ કે લોકો સુધી શાસન પહોંચી ગયું અને લોકોને શાસને એની વ્યવસ્થાઓ ઝડપી પ્રોવાઈડ કરી. ક્લિયર? બીજું ઉદાહરણ એ લખ્યું છે MyGovernment.in. વ્યક્તિ પોતાની જે સમસ્યાઓ અનુભવે છે એ દરેક શાસનની સમસ્યાઓ તમે અહીંયા ફરિયાદના રૂપે જણાવી શકો છો અને આ વેબસાઇટ ઉપરથી એ લોકો કલેક્શન મેળવીને એની અંદર કેવા સુધારા લાવી શકાય, શું કરવાથી સુધારો આવી શકે, એના માટેની અલગ અલગ પોલિસીસ ઇમ્પ્લિમેન્ટ કરી રહ્યા છે. એટલે MyGovernment.in એ તમારું ફરિયાદ નિવારણ કેન્દ્રના રૂપે પણ એક મોડેલ કહી શકાય. આનાથી આગળ જો ડિજિટલ ઇન્ડિયા, આપણને બધાને ખ્યાલ છે કે ડિજિટલ ઇન્ડિયાના માધ્યમ દ્વારા આપણે લોકો ગવર્મેન્ટ સાથે સીધો સંપર્ક સાધી શકીએ છીએ. એ વિડીયો કોન્ફરન્સિંગ હોય, એ GSWAN હોય, બરાબર છે, અથવા તો RTI, e-RTI છે વગેરે. ડિજિટલ માધ્યમ દ્વારા તમે સીધો સરકાર સાથે સંપર્ક સાધી શકો છો અને એના કારણે સરકાર અને નાગરિક વચ્ચેનો જે ગેપ હતી સંપર્ક કરવાની એ ક્રમશઃ ઘટતી જાય છે. રાઈટ, સરકારે ડિજિટલ ઇન્ડિયા દ્વારા દરેક સેવાઓ ડિજિટલ કરવાનો ટ્રાય કર્યો છે, જેના કારણે પારદર્શિતા જળવાઈ રહે છે, ટ્રાન્સપરન્સી આવશે, એકાઉન્ટેબિલિટી વધી ગઈ છે. હવે તમે બધાએ સાંભળ્યું હશે કે ગવર્મેન્ટની અંદર ઘણીવાર તમે જૂના અધિકારીઓ જોડે બેસો ને એટલે એમ જ કે આ ડિપાર્ટમેન્ટની અંદર હવે આવવા જેવું નથી. કેમ નથી? કારણ કે પહેલાં જે જાહો જલાલી હતી હવે નથી, બિકોઝ ઓફ ગવર્નન્સ, ડિજિટલ ગવર્નન્સ. રાઈટ, ડિજિટલ ઇન્ડિયાનો આ પ્રભાવ છે. એનાથી આગળ જઈએ તો ગવર્નન્સ. મેં તમને કીધું છે ગવર્નન્સ એ ડિજિટલ ઇન્ડિયાના કારણે શક્ય બન્યું છે અને દરેક સુવિધાઓ આપણને ના પ્લેટફોર્મના રૂપમાં મળતી રહી છે. પાસપોર્ટ લેવા માટે જે પહેલાં સમય લાગતો હતો એ ગવર્નન્સ આવવાના કારણે ઘણો બધો રિડ્યુસ થઈ ચૂક્યો છે. ફટાફટ પાસપોર્ટ લોકો એક્સેસ કરી શકે છે. એનાથી આગળ જઈએ તો ફરિયાદ નિવારણ, ગ્રીવાન્સ રિટ્રેસલ. ફરિયાદ નિવારણ, જેટલા લોકો ને શાસન વ્યવસ્થા પાસેથી અલગ અલગ દસ્તાવેજોની માંગ રહેતી હતી, સેવાઓની માંગ રહેતી હતી, એ લોકોને જલ્દી સેવાઓ ન મળતા એમની ફરિયાદ કોણ સાંભળે? બેંકની અંદર ગયા, ઉદાહરણ તરીકે બેંકની અંદર તમારો ચેક બાઉન્સ થયો છે અને ખરેખર તમારા એકાઉન્ટની અંદર સામેની વ્યક્તિ તમને ચેક પાછું પરત નથી કરતો અને આ લોકો બેંકવાળા કંઈ જવાબ નથી આપતા. હવે RBI ઓમ્બડ્સમેન રાખી દીધું છે, ઓમ્બડ્સમેન. દેટ ઇઝ યુ હેવ ટુ જસ્ટ ઓનલી ઈમેલ ટુ ધ RBI ઓમ્બડ્સમેન. ત્યાં ફરિયાદ કરો, એ તમારી બેંકનો સંપર્ક કરશે, શું ઇસ્યુ છે બંને જણા સોલ્વ કરી દેશે અને તમને રિપ્લાય કરી દેશે. આ શું છે કે ફરિયાદ નિવારણ કેન્દ્ર આ રીતે અલગ અલગ દરેક જગ્યાએ તમે જોઈ લો જોવા મળે છે. RTI દરેક ડિપાર્ટમેન્ટની વેબસાઇટ ઉપર e-RTI કરીને લખેલું હશે. એટલે દરેક આ ડિપાર્ટમેન્ટની પ્રક્રિયા ટોટલી ઓપન બનાવવાનો ટ્રાય કરેલો જ છે એમણે. નથી થતું તેનું ફરિયાદ નિવારણ કેવું કરવું એની વેબસાઇટ ઉપર બી લખેલું હોય છે. રાઈટ,
અન્ય ઘણા બધા પ્રોજેક્ટ ફરિયાદ નિવારણથી લઈને શાસન માટેના એ સરકારની વેબસાઇટો ઉપર આપણને જોવા મળે છે, રાઈટ. તો એ બધા જ પ્રોજેક્ટ દ્વારા એ લોકો એવો ટ્રાય કરી રહ્યા છે કે ગવર્મેન્ટનું ઇન્ટરફિયરન્સ ઘટતું જાય અને લોકોને સેવાઓ મેક્સિમમ મળતી જાય. દેટ્સ ઇટ. આવા કોઈ પણ મુદ્દાને તમે અહીંયા ડિનોટ કરી શકો છો, લખી શકો છો. ઇટ ઇઝ યોર સેલ્ફ સ્ટડી અને સેલ્ફ પ્રેક્ટિસ કરવાની છે લખવાની આ ક્વેશ્ચનને. ઘણા બધા પોઈન્ટ તમારા મગજમાં કરંટ અફેર્સમાંથી આવતા જાય એમ એડ કરતા જવાના છે. 7 થી 8 પોઈન્ટ લખો અને 3-4 લાઇનમાં સમજાવો દરેકને એટલે પૂરું, રાઈટ. એનાથી આગળ સુશાસનની અંદરના મેઇન પોઈન્ટ્સ મેં કવર કર્યા છે. હવે આપણે મૂવ થઈ રહ્યા છે ઈ શાસન તરફ, બરાબર છે. આપણે આ લેક્ચર્સની અંદર આજે શું ભણીશું ઈ શાસનમાં? ઈ શાસન એટલે તો તમને સમજાઈ તો ગયું જ છે, કારણ કે ગયા લેક્ચરમાં સમજાવ્યું છે કે શાસન એટલે શું, સુશાસન એટલે શું અને ઈ શાસન એટલે શું. શાસન વ્યવસ્થાથી આગળ જે સુશાસન વ્યવસ્થા છે એ સુશાસન વ્યવસ્થાની અંદર આઈસીટીનો ઉપયોગ એટલે ઈ શાસન. આ ઈ શાસનની શું એપ્લિકેશન છે, ઈ શાસન માટે અડચણરૂપ સમસ્યાઓ કઈ કઈ છે એ વસ્તુનો આજે સ્ટડી કરવાનો છે, રાઈટ. તો મેં પહેલાં જ લખ્યું છે કે ઈ શાસન એટલે શું. ઈ શાસન એ જ સુશાસનનો પાયો છે, એનું મૂલ્યાંકન કરો. ઈ શાસન સામેના પડકાર જણાવો કે ઈ શાસન એ જ તમારું સુશાસન સેટઅપ કરી શકે છે. હાઉ, કેવી રીતે, પણ એની સામે તમારી જોડે કઈ કઈ સમસ્યાઓ છે એને બી નોટ કરવાની છે. એટલે ટૂંકમાં ઈ શાસન એટલે શું, ઈ શાસન તમારા સુશાસન માટે કેવું તો મહત્વનું છે અને એની સમસ્યાઓ 3 મુદ્દાને આપણે ચર્ચામાં લઈએ. પહેલું તો ઈ શાસનની વ્યાખ્યા છે, એ તમને બધાને સમજાઈ જ ચૂકેલી છે. ઈ શાસન એટલે ઇન્ફોર્મેશન અને કોમ્યુનિકેશન ટેકનોલોજીનો ઉપયોગ કરીને શાસન આપવું તે. શાસન વ્યવસ્થાની અંદર આનો ઉપયોગ, આઈસીટીનો ઉપયોગ એટલે ઈ શાસન. જેથી કરીને શાસન કેવું બનતું જાય, સિમ્પલ, મોરલ, એકાઉન્ટેબલ, રિસ્પોન્સિવ એન્ડ ટ્રાન્સપરન્ટ, રાઈટ. SMART, સ્માર્ટ શાસન બનતું જાય. પહેલો શબ્દ લઈ લો એટલે યાદ રહી જાય. સિમ્પલ, મોરલ, એકાઉન્ટેબલ, રિસ્પોન્સિવ એન્ડ ટ્રાન્સપરન્ટ, રાઈટ. અહીંયા હું તમને ફરી એક વખત યાદ દેવડાવી દઉં છું. પ્રશ્નની જરા કોન્ટેક્સ્ટથી બહાર જઉં છું, પણ એક જનરલ સલાહ આપું છું કે એટલું યાદ રાખવાનું, પબેડની અંદર આવા જે શબ્દો છે ને એ બધા શબ્દોનું થોડું કલેક્શન રાખવાનું. દરેકે દરેક તમે આન્સર લખી રહ્યા છો ને એની અંદર આવા શબ્દો રિફ્લેક્ટ કરતા જાઓ, વચ્ચે વચ્ચે છોડતા જાઓ. આવા કીવર્ડ્સ લખતા જશો ને ડેફિનેટલી માર્ક્સ આવતા જશે, રાઈટ. એટલે આપણી પ્રેક્ટિસની અંદર બી ધ્યાન રાખવાનું કે આપણા શબ્દોની પસંદગી બહુ જોરદાર હોવી જોઈએ. સમજવાનું સરળ ભાષામાં, એટલા માટે હું આ સરળ ભાષામાં તમને સમજાવું છું, પણ લખવાના શબ્દો આવા અલગ અલગ સારા શબ્દો, સમાનાર્થી શબ્દો આપણી જોડે ભંડોળ રાખવાનો કે એનો ઉપયોગ કરતા જઈએ. એમ પરીક્ષાર્થીને લાગે એ ખરેખર એક ઓફિસર લેવલનો વ્યક્તિ લખી રહ્યો છે. ક્લિયર? ચાલો, હવે સુશાસનનો પાયો કેવી રીતે છે ઈ શાસન? તો ઈ શાસનના કારણે સરકારની સેવાઓ નાગરિકને સરળતાથી અને પોતાના સ્થાને ઉપલબ્ધ બને છે. ઉદાહરણ દરેકમાં લખવાનું ખાસ, રાઈટ. શક્ય બને ત્યાં બધામાં ઉદાહરણ દર્શાવવાનું. ઈ શાસનના કારણે આપણી સરકારની જે સેવાઓ છે આપણને સરળતાથી અને આપણા ઘર આંગણે ઉપલબ્ધ બને છે. એના કારણે એ સુશાસન સ્થાપી શકે છે. સે ફોર એક્ઝામ્પલ, અહીંયા ઘણા બધા ERTI છે, ઓનલાઈન FIR છે, ઈ ધરા પ્રોજેક્ટ, સ્વાગત પોર્ટલ, પ્રગતિ પોર્ટલ વગેરે. આજે તમે જુઓ, FIR કરવાની હોય તો આપણે ઘર બેઠા બેઠા FIR નોંધાવી શકીએ છીએ ઓનલાઈન, રાઈટ. આજે પાસપોર્ટ બી તમે ઘરે બેઠા ઈ ગવર્નન્સના કારણે એપ્લાય કરી શકો છો. લર્નિંગ લાયસન્સ, ડ્રાઇવિંગ લાયસન્સની બધાને લર્નિંગ લાયસન્સ, ડ્રાઇવિંગ લાયસન્સ એના બધાના ફોર્મ ઓનલાઈન થઈ ગયા છે. પહેલાં તો RTOમાં જાઓ, એજન્ટને પકડો, લાઇનમાં ઊભા બી રહો, બધી જ સમસ્યાઓ નડતી હતી, રાઈટ. એટલે જે કંઈ બી ભ્રષ્ટાચાર થતો તે હટતો જાય છે અને સરળ શાસન બનતું જાય છે. વચ્ચેથી નૈતિકતા જે અધિકારીઓની હતી, જે ડિગ્રેડ થઈ ચૂકેલી હતી, એ ખરેખર હટાવવાનો એક પ્રયત્ન છે. અને જે કોઈ બી અધિકારી છે એણે એટલું જ કામ કરવું પડે છે, એટલે એકાઉન્ટેબલ બી બનતો જાય છે અને ઓવરઓલ તમારું શાસન એ જવાબદાર બનતું જાય છે, રાઈટ. આગળ છે કે સરકારની જેટલી બી સેવાઓ છે એ ઈ ગવર્નન્સના કારણે પારદર્શિતા આવી શકે છે. કારણ વચ્ચે જે અધિકારી હતો એ અધિકારીએ વચ્ચે જે એજન્ટો રોક્યા હતા ત્યાંથી તમે ટેબલ નીચે વહીવટ કરતા હતા, વ્યવહાર કરતા હતા. આપણે સાંભળતા જ હતા ને. હજી 20-25 વર્ષ જશે, એ ક્રમશઃ ધીરે ધીરે ઘટતું જશે, રાઈટ. છે, નથી એવું નથી, પણ
પહેલાંના પ્રમાણમાં ઘટતું પ્રમાણ જોવા મળે છે. અને એનાથી બી હજી સારી સિસ્ટમ બની શકે છે. ખાલી જરૂર છે તમારા જેવા નૈતિક અધિકારીઓની ઇન થવાની. જેમ જેમ નૈતિક અધિકારીઓ ઇન વધારે થતા જશે, જેમ જેમ બોલ્ડ અધિકારી ઇન થતા જશે, તેમ તેમ પેલા લોકોનું જે પ્રભાવ છે અંદરનો એ ઘટતો જશે અને શાસન પારદર્શક બનતું જશે. રાઈટ. તો સરકારી સેવામાં પારદર્શિતા લાવવી અધિકારીઓને જવાબદાર બનાવી શકાય છે. ઉદાહરણ લખ્યું છે ઈ ટેન્ડર ફોર ધ GSRTC. આ તમને ખ્યાલ હોય તો કદાચ, કેટલાકને મારા જેવા છે નહીં ખ્યાલ હોય. ઈ ટેન્ડર શું છે GSRTCનું? GSRTC જે છે ને એણે શું કર્યું, GSRTCની લોંગ રૂટની જે ટૂર આવે ને, લોંગ રૂટમાં જાય GSRTC એટલે વચ્ચે વચ્ચે અમુક જગ્યાએ એના હોલ્ટ હોય કે જ્યાં તમે ફ્રેશ થઈ શકો. બરાબર છે. વોશરૂમ હોય, નાસ્તા પાણીની વ્યવસ્થા હોય, એવી હોટલો ઉપર એ લોકો સ્ટોપ કરે છે. GSRTCએ ઈ ટેન્ડર રાખ્યું. એની અંદર એણે શું કર્યું કે જેટલા બી આવા વચ્ચે વચ્ચે જે હોટલો આવે હાઈવે ઉપરની, એ લોકોને કીધું કે તમારે ટેન્ડર ભરવાનું. જેનું બી ટેન્ડર પાસ થશે એને કોન્ટ્રાક્ટ મળશે અને GSRTCની બસ ચોક્કસ સમયે એ જગ્યાએ જ ઊભેલી હશે. અને એના બદલામાં GSRTCને તમારે એના ડ્રાઈવરોને ચા નાસ્તા પાણી કરાવવા અને GSRTCને અમુક પર્સન્ટેજ વળતર આપવું. રાઈટ. જેથી કરીને અમે તમને રોજગાર પ્રોવાઈડ કરીએ છીએ ત્યારે તમે અમને આ રીતે બેનિફિટ કરી આપો. જો તમે અમને બેનિફિટ કરી આપશો તો ડેફિનેટલી અમારા ખર્ચા જે છે એ ઘટતા જશે. અમે નાગરિકો જોડેથી રેટ ઓછા લઈશું અથવા તો અમને જે નુકસાન જાય છે એને અમે ઇઝીલી ભરપાઈ કરી શકીશું. રાઈટ. છે સારું મોડલ. આના પહેલાં શું થતું હતું? ડ્રાઈવરની મરજી થતી હતી, કંડક્ટરની મરજી થતી. બંને જણાએ હોટલો બાંધી રાખી હોય, હોટલવાળા જોડેથી ડાયરેક્ટ કલેક્શન કરતા હોય લોકો. રાઈટ. છે મસ્ત ઈ ટેન્ડર ફોર ધ GSRTC. દરેકને સમજાય ને એવા ઉદાહરણ લીધા છે. રાઈટ. આ પારદર્શિતાથી તમારું શાસન ચાલી રહ્યું છે એ નિર્દેશ છે ઈ ગવર્નન્સના કારણે. આગળ લખ્યું છે જેટલી બી કાનૂની વ્યવસ્થા છે ને, કાનૂન પ્રમાણે જેટલી બી વ્યવસ્થા ચાલી રહી છે ને એ બધી સરળ બનતી જાય છે. પહેલાં આપણે જઈએ ત્યારે FIR લખાવવા માટે તો પહેલાં તો આનાકાની થાય, સમજાવટ થાય, ઘણા બધા ઇશ્યુઝ થાય. પણ ના, હવે તો ઓનલાઈન તમારી FIR નોંધાવી શકાય છે. એટલે એ કાનૂનના હેઠળની જે પ્રક્રિયા હતી એ સરળ બની ગઈ આપણા માટે. અને કાનૂન તમે અવેર બની ગયા. રાઈટ. આ વસ્તુ શક્ય બની છે આજે. એ જ રીતે પાસપોર્ટ, તમારે પાસપોર્ટ એક્ટ પ્રમાણે જેટલી બી તમને સુવિધા મળવી જોઈએ કે પાસપોર્ટ સરળતાથી નીકળવો જોઈએ, છતાં પણ તમને ખ્યાલ છે બધાને કે પાસપોર્ટ માટે તમે લોકોએ પહેલાં 1500 નહીં 5000, 3000, 2000 અલગ અલગ એજન્ટોને પૈસા આપેલા છે. રાઈટ. એ ન થાય એટલા માટે આ લોકોએ ઈ પાસપોર્ટ વ્યવસ્થા કાઢેલી છે. રેલવેની ટિકિટ જોઈ લો. રેલવેના ટ્રાન્સપોર્ટ એક્ટ પ્રમાણે ન્યુટ્રલી રેલવેની દરેકે દરેક ટિકિટનું વિતરણ થવું જોઈએ. તો પહેલાં કાળા બજાર થતા હતા, પહેલાં બ્લેક માર્કેટિંગ થતું. ઈ ગવર્નન્સ આવવાના કારણે કેટલું ઘટી ગયું છે. સમજાઈ વાત? રાઈટ. તો સરકારી સેવાઓની અંદર કાયદાના પ્રક્રિયાનું પાલન થતું આપણને જોવા મળે છે. નવા ધંધા રોજગાર ઊભા કરવાની અંદર જેટલી બી સમસ્યાઓ નડતી હતી એ મેં તમને કીધું જ ઓલરેડી કે એઝ ઓફ ડુઈંગ બિઝનેસ એ કેટલું સરળ બની ગયું છે અત્યારે હાલ. અને ભારતનું સ્થાન તમે જુઓ તો સતત ભારત એઝ ઓફ ડુઈંગ બિઝનેસની જે ઇન્ડેક્સ આવે છે એની અંદર ક્રમશઃ પ્રગતિ કરતું જોવા મળે છે. રાઈટ. સરકાર દ્વારા આપવામાં આવતી સબસિડી ખરેખર જે લાભાર્થી છે એની સુધી પહોંચી શકે છે. આપણે જામ ટ્રિનિટી અપનાવી છે કે નહીં, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર થ્રુ જામ ટ્રિનિટી, જનધન, આધાર અને મોબાઈલ, આ દ્વારા તમે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર અપનાવ્યું છે. જે લાભાર્થી છે એના ખાતાઓમાં ડાયરેક્ટ પૈસા જતા રહે. પ્રધાનમંત્રી કિસાન સન્માન માનધન યોજના જે બનાવી હતી કિસાન માટે કે વર્ષે એને 6000 રૂપિયા એના એકાઉન્ટમાં મળી રહે, એ બી આપણે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા એના એકાઉન્ટમાં મોકલી આપ્યા છે. એના કારણે ડબલને ફાયદો થયો છે. એક નાગરિકને એના પૈસા એક્ઝેક્ટલી મળી રહ્યા છે. વચ્ચેથી પહેલાં તો શું થતું હતું, આજથી 10 વર્ષ પહેલાંની વાત છે, કે અધિકારીઓ એમાં બી અપેક્ષા રાખે કે ભાઈ તમારા પૈસા અમારા ત્યાં બેંકમાં આવેલા છે, એમાંથી ખાલી 100 રૂપિયા તમારે પંચાયતના સરપંચને આપવાના છે, બાકી પૈસા તમે લઈ જાઓ. તો આવું 100 રૂપિયા 10,000 એ 1000 લોકો હોય તો 1000 × 100, સરપંચની ઘણી બધી આવી આવકો થયેલી જોવા મળેલી છે પાસ્ટમાં. એ બધી વસ્તુ અત્યારે અટકી ગઈ છે કારણ કે બેંકમાં એ વસ્તુ હવે શક્ય નથી. ડાયરેક્ટ લાભાર્થીના એકાઉન્ટમાં જતું રહે. શાનાથી? જામ ટ્રિનિટી, જનધન, આધાર, મોબાઈલ. રાઈટ. તો આ છે ઈ ગવર્નન્સના બેનિફિટ. એનાથી આગળ જાઓ
સરકાર વડે આઈસીટીનો જે ઉપયોગ થયો છે એના કારણે નાગરિકો પાસેથી સરકારને અલગ અલગ ડેટા મળી રહ્યા છે. એ ડેટાનો ઉપયોગ કરીને સરકાર નેક્સ્ટ ટાઈમ પોલિસી એવી બનાવે છે કે જેથી કરીને એની પોલિસી ખોટી ના બને. રાઈટ. આપણે બધાને ખ્યાલ છે કે પહેલાં સસ્તા અનાજની દુકાનોની અંદર જે રાશન કાર્ડ હતા એ બધા રાશન કાર્ડનું સર્વે એક વખતે કર્યો અને પછી એ ફેમિલી એક વખતે બીપીએલમાં આવી ગઈ તો આવી ગઈ, પછી એપીએલમાં થતી નથી. અત્યારે હાલ આપણી જોડે ઓનલાઈન આ રાશન કાર્ડની સિસ્ટમ આપણે કરવા જઈ રહ્યા છીએ, જેથી કરીને થ્રુઆઉટ ઇન્ડિયા રાશન કાર્ડની આપણી જોડે એક ડેટાબેઝ રહેશે આધાર સાથે લિંક. કયો વ્યક્તિની ખરેખર ફેમિલીની કન્ડિશન શું છે એના ઉપરથી આપણે જાણી શકીશું. એ ડેટા હશે આપણી જોડે તો ઓવરઓલ ખરેખર કેટલા લોકો બીપીએલમાં આવે છે અને ખરેખર સરકારે કેટલું રાશન સ્ટોરેજ કરવાની જરૂર છે એ બધું સરકારને સમજાતું જશે. સરકારને એટલું સમજાતું જશે કે ભાઈ આપણે 100 લાભાર્થીને પૈસા રાશન આપવાનું છે તો આપણે મેક્સિમમ 150 થી 200 વ્યક્તિ સુધીનું રાશન સ્ટોરેજ કરવું જોઈએ, ડબલ કરવું જોઈએ, એનાથી વધારે ના કરવું જોઈએ. તો પછી સરકાર એને ઇઝીલી માર્કેટની અંદર સેલ કરી શકશે. માર્કેટની અંદર સેલ કરશે એટલે ઓવરઓલ જે માર્કેટનો જે પ્રાઇસ છે એ ઘટતો જશે, ફુગાવાનો દર ઘટતો જશે. સમજાઈ વાત? રાઈટ. તો આઈસીટીનો ઉપયોગ કરીને સરકાર ઘણી બધી પોલિસી નીતિઓનું ઘડતર કરી શકે છે, કારણ કે એના દ્વારા એની જોડે ઇઝીલી ડેટા અવેલેબલ બને છે. ઉદાહરણ તરીકે અહીંયા પ્રાઇમ મિનિસ્ટર ઓફિસ છે, MyGovernment.in, એ બધા બી તમારા મંતવ્ય પૂછે છે તમને એ આઈસીટીના માધ્યમ દ્વારા. એ તમારા મંતવ્યને મેળવીને જ પોલિસીની અંદર એનો સમાવેશ કરે છે. અત્યારે હાલ સરકારને કોઈ બિલ બનાવવું છે તો બિલની અંદર પણ એ ઇઝીલી યુનિવર્સિટીઝ છે, રિસર્ચ ઓર્ગેનાઇઝેશન છે અથવા તો અન્ય ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ છે, તો એ બધી ઇન્સ્ટિટ્યુશન, પોલિસી મેકિંગ ઇન્સ્ટિટ્યુશન એ બધાના ઓપિનિયન લઈ શકે છે. ઓપિનિયન લઈને સરળતાથી એ બિલની અંદર જનતાલક્ષી જોગવાઈઓને સમાવેશ કરી શકે છે, જેથી કરીને બિલ બનાવ્યા પછી, કાયદો બની ગયા પછી એનો વિરોધ ન થાય અને ખરેખર જનતાના હિત માટે જે કાયદાનો ઉદ્દેશ છે એ આપણે સિદ્ધ કરી શકીએ. રાઈટ. તો આ છે આઈસીટીનો આપણને ફાયદો. એ સિવાય આઈસીટીના કારણે રેકોર્ડ કીપિંગની વ્યવસ્થા કેવી બની ગઈ? એકદમ સિમ્પલ. એની જે સાચવવાનું મેન્ટેનન્સ હતું ને સરકારના દસ્તાવેજોને, એ કેવું થઈ જાય છે? ઘટતી જાય છે. પહેલાંના જમાનામાં આપણે જોયેલું છે કે 10-20 વર્ષ પહેલાં બી ઓફિસોમાં જઈએ એટલે પેલા પોટલા બાંધીને પડી રહ્યા હોય, યસ ઓર નો? એ હવે ધીરે ધીરે લુપ્ત થઈ જવાના. એ પોટલાને એક બાજુ આ લોકો અપડેટ કરી રહ્યા છે કોમ્પ્યુટર સિસ્ટમની અંદર, અને નવા જે કંઈ બી એપ્લિકેશન્સ વગેરે આવે છે એને તો એ લોકો સોફ્ટ કોપીની અંદર જ રાખતા જઈ રહ્યા છે. તો આનાથી શું થવાનું છે? આનાથી સરકારને જે ડોક્યુમેન્ટ મેન્ટેન કરવાનો ખર્ચ છે ને એ ઘટતો જશે. રાઈટ. એકદમ સિમ્પલ બની જશે. એને કોઈ પણ માહિતી જોઈએ છે એ સોફ્ટવેરની એપ્લિકેશન કરીને એની બધી માહિતી જે સ્ટોર છે એમાંથી એક્સ્ટ્રેક્ટ કરીને એ કોઈ પણ પ્રોજેક્ટની માહિતી પ્રાપ્ત કરી શકશે, અને આગામી જે પ્રોજેક્ટ આવશે એ વધુ પ્રિસાઇઝ પ્રોજેક્ટ બની શકશે. રાઈટ. એટલે મેન્ટેનન્સ એની અંદર ઘટી શકે છે, અને એ જ રેકોર્ડ કીપિંગનો ઉપયોગ કરીને સરકારને નીતિ ઘડતરમાં બી ફાયદો થઈ શકે છે. આનાથી આગળ જઈએ તો સરકાર વડે લાભાર્થીની ઓળખ કરવામાં સરળતા રહે છે. ઉદાહરણ તરીકે આધારનો તમે ઉપયોગ કરીને ઇઝીલી આઈડેન્ટિફિકેશન કરી શકો છો કે ખરેખર આધાર અને તમે રાશન કાર્ડ બંનેને લિંક કરી દેશો એટલે તમને ખ્યાલ આવશે કે ખરેખર આ વ્યક્તિની આવક કેટલી છે, કારણ કે આધાર સાથે બેંક એકાઉન્ટ બી લિંક છે. એટલે ઓવરઓલ તમને આઈડિયા આવી જ જશે કે આ ખરેખર આ વ્યક્તિ એપીએલમાં આવે કે બીપીએલમાં આવે, અને જો એ બીપીએલમાં નથી આવતો તો એપીએલમાં આવે છે તો એ લાભ કેમ મેળવે છે. એટલે લાભાર્થીની સાચી ઓળખ થઈ જશે, અને એવા વ્યક્તિઓ કે જે ખરેખર એપીએલમાં આવવા જોઈએ છતાં પણ બીપીએલનો લાભ મેળવે છે એ બધાના એપીએલમાં કન્વર્ટ કરી દેવાના છે. રાઈટ. એટલે સરકારને લાભાર્થીની ઓળખ કરવામાં સરળતા રહેશે આઈસીટીનો ઉપયોગ કરીને, અને એના કારણે સરકારની સબસિડી બચતી જશે. સબસિડીનો ઉપયોગ સરકાર ફિસ્કલ ડેફિસિટને ઘટાડવામાં કરી શકે છે. રાઈટ. ઈ ગવર્નન્સનો ઉપયોગ કરીને નાગરિકો અને અધિકારીગણ વચ્ચે, સરકારના ભિન્ન વિભાગો વચ્ચે તેમજ કેન્દ્ર, રાજ્ય, ગ્રામીણ સ્તરે અસરકારક સંદેશા વ્યવહારની આપણે કરી શકાય છે. આજે તમે જુઓ આપણું સચિવાલય છે, સચિવાલયની જે સોફ્ટવેર સિસ્ટમ આ લોકોએ ડેવલપ કરી છે ને એની અંદર એ લોકોનો જે હેડ છે સેક્રેટરી લેવલનો, એ એના એસઓ ડિવાઇસો બધાના ટેબલ ઉપર કઈ સિસ્ટમ વસ્તુ, કયું કામ કેટલે અટકેલું છે, ક્યાં સુધી પ્રોગ્રેસ થયેલો છે, એ એના સોફ્ટવેરના માધ્યમ દ્વારા જોઈ શકે છે.
આ શું થઈ ગયું? અંદર સંદેશા વ્યવહારની આપલે બહુ ફાસ્ટ થાય છે. આજે કલેક્ટર ઓફિસ લઈ લો, સચિવાલયથી લઈને દૂર જતા રહો કલેક્ટર ઓફિસની અંદર કલેક્ટર જોડે ઈ ગવર્નન્સ સિસ્ટમના કારણે એ લોકોનું પોતાનું એક ગ્રુપ છે. એ ગ્રુપની અંદર કલેક્ટર જે મેસેજ મૂકે છે એ દરેક અધિકારીઓને રીડ થઈ શકે છે. એના કારણે એમનો જે કમાન્ડ છે, એનું જે કામ કરવાની સ્પીડ છે એ ફાસ્ટ થઈ જાય છે. એટલે પહેલાં જેટલું ગવર્નન્સ સ્લો નથી રહ્યું, રાઈટ? કારણ ઈ ગવર્નન્સ છે. એટલે એ લોકો પરસ્પર સંદેશા વ્યવહારની આપણે ફાસ્ટ કરી શકે છે. જે સરકારે આજે પરિપત્ર બહાર પાડ્યો છે ને આવતીકાલે તમને મળી જાય છે. પહેલાં શું થતું હતું? પરિપત્ર બહાર પડે પછી કોઈક જગ્યાએ કોઈકે ન્યૂઝપેપરોની અંદર વાંચેલું હોય તો ઠીક છે. અત્યારે હાલ તો બધું જ આપણને અલગ વેબસાઇટના ઉપર એક્સેસ કરવાની પરમિશન મળે છે. ઇઝીલી તમે એક્સેસ કરી શકો છો. ખાલી તમારે અવેર રહેવાની જરૂર છે કઈ વસ્તુ કઈ વેબસાઇટ ઉપર મળી રહે. દરેક પહેલાં ફાઇનાન્સ કમિશનનો રિપોર્ટ આવે ને તો તમને ક્યારે મળે? ઘણા સમય પછી મળતી. પહેલાં ભારત ઇન્ડિયા કરીને જે યરબુક આવતી હતી એ યરબુકની કોપી જ અમે દિલ્હીમાં હતા ને તો બી અમને લેટ મળતી હતી. પણ આજે એવું નથી. અત્યારે તો સોફ્ટ કોપી જ બનાવે છે સરકાર. સીધી યુપીએસસીવાળા વિદ્યાર્થીઓ એને જ એક્સેસ કરી શકે, રાઈટ? હાર્ડ કોપીની જરૂર જ નથી. બીજા જ દિવસે તમને એ કોપી અવેલેબલ બને છે. તો આ શું છે કે પરસ્પર સંદેશા વ્યવહાર બહુ ફાસ્ટ થતા જાય છે. એટલે નાગરિકને બી ફાસ્ટ ખબર પડતી જાય છે, અંદર અધિકારીઓને બી, અને સરકાર અને અધિકારીઓ વચ્ચે પણ ફાસ્ટ કોમ્યુનિકેશન શક્ય બને છે, જેના કારણે સરકારના નિર્ણયો ઝડપી નાગરિકો સુધી પહોંચી શકે છે. ઈ ગવર્નન્સ વડે સરકારની વિવિધ જે સંસ્થાઓ અને વિભાગો છે ડેટાની આપલે કરી એક વિશાળ મેગા ડેટાબેઝ સ્ટોરેજ કરી શકાય છે, રાઈટ? એટલે ઈ ગવર્નન્સનો ઉપયોગ કરીને પરસ્પર ખાલી પહેલાં તો એક ડિપાર્ટમેન્ટની અંદરની વાત હતી, ના, હવે ટોટલ બધા ડિપાર્ટમેન્ટની અંદર પરસ્પર લિંક કરીને કેવી રીતે અલગ ડિપાર્ટમેન્ટની પોલિસી ઓવરલેપ ન થાય એનું પણ ધ્યાન રાખી શકે છે. અને એના કારણે પરસ્પર બે પોલિસી વચ્ચે ટકરાવ નહીં થાય. નહીંતર શું થાય? એ અને બી, આને બી પોલિસીમાં લખ્યું છે કે હું આ વસ્તુને ઇમ્પ્લિમેન્ટ કરીશ, આને બી લખ્યું છે હું એ જ વસ્તુને ઇમ્પ્લિમેન્ટ કરીશ. છેલ્લે બંને જણા એકબીજા ઉપર નાખે કે આને કરવાનું હતું એટલે મેં ના કર્યું, પેલો કે આને કરવાનું એટલે મેં ના કર્યું. બંનેમાંથી કોઈ કરે નહીં અને પોલિસી ફેલ જાય. એ ન થાય એના માટે આ એક ડેટાબેઝ હોય તો તમારી જે પોલિસી ફ્રેમવર્ક થઈ રહી છે ત્યારે તમે બીજા ડિપાર્ટમેન્ટની પોલિસીને બી એક્સેસ કરી શકો છો, રાઈટ? એટલે આવું ડેટાબેઝ એ સરકારને પોલિસી ઘડતરની અંદર અને દેશના શાસનમાં સુશાસન લાવવા માટે સરળતા રહેતી હોય છે, રાઈટ? બીજું છે નાગરિકોની માંગને સરળતાથી સમજી શકાય છે અને ઓનલાઈન સુવિધાઓ સમયસર આપણે પૂરી કરી શકીએ છીએ. નાગરિકોની જે કંઈ બી માંગ છે એને તમે સરળતાથી સમજીને તમે ઓનલાઈન બી સુવિધાઓ એમને આપી શકો છો. જેમ કે અત્યારે હાલ કોરોનાની મહામારી છે તો એ લોકો આ જ વસ્તુને ઓનલાઈન કરી દે કે જેટલા બી લોકોએ ટેસ્ટ કરાયા છે, હવે આરટીપીસીઆર તમે કરાવવા ગયા, તમારા ઘરથી દૂર છે તો તમને એનો રિપોર્ટ ભલે મોડા મળે પણ ઈ શાસન અપનાવો, સરકારની એ વેબસાઇટ હોય એ વેબસાઇટ ઉપર અપલોડ થઈ જાય તો ડેફિનેટલી આરટીપીસીઆરનો રિપોર્ટ તમને સરળતાથી તમારા ઘરે બેઠા ખબર પડી જવાની છે. આ શું છે? સરકારની જે સેવા છે તમને સરળતાથી મળી શકે છે, રાઈટ? વ્યક્તિએ સમય અને સંપત્તિ કાં તો શક્તિનો વ્યય કરવાની જરૂર નથી. આ વસ્તુ ઈ ગવર્નન્સના કારણે શક્ય બની શકે છે. સરકારની આવકમાં વૃદ્ધિ, ડેફિનેટલી ઈ શાસન આવવાના કારણે વ્યક્તિઓને કોમ્પ્લાયન્સ વધતું ગયું. આજે ઈ શાસન આવવાના કારણે જ વ્યક્તિ બહુ સરળતાથી એ કોમ્પ્લાયન્સ કરવાનું વિચારી શકે છે. પહેલાં તો કેવું થતું હતું યાર કે મારે કરવું છે પણ અગવડ હોવાના કારણે હું કરી શકતો નથી. અત્યારે હાલ સગવડો એટલી થઈ ગઈ છે કે જેથી કરીને સરકાર સાથે તમારે જે કંઈ બી કામ લેવાનું છે, સરકાર સાથે જે કંઈ બી ટેક્સ વગેરે આપવાનું છે એ તમે સરળતાથી કરી શકો છો. એક જ ફોન કરવાની જરૂર છે. તમે જે કોઈ બી વ્યક્તિને વચ્ચે રાખ્યો છે, તમને ખ્યાલ નથી આવતું આઈટી રિટર્ન ભરવામાં, તો તમે તમારા નિશ્ચિત વ્યક્તિ સુધી પણ એ ફોનના માધ્યમ દ્વારા ઇઝીલી તમે ભરાવી શકો છો. વોટ્સઅપ કે અન્ય ઈમેલ દ્વારા તમે એને ડોક્યુમેન્ટ ઈમેલ કરી દો, એ વ્યક્તિ તમારું આગળનું પ્રોસેસ પૂરી કરી દેશે. એના એ જ દિવસે તમારું આઈટી રિટર્ન ભરાઈ જશે. સરકારને એનો ફાયદો થશે, તમને તમારો ફાયદો થશે, રાઈટ? એટલે સરકારની આવકમાં વૃદ્ધિ જોવા મળે છે. 24/7 ઉપલબ્ધિ છે. ઓનલાઈન અરજીઓ જોઈ લો, બરાબર? તો આ બધી જ વસ્તુ એવું દર્શાવે છે કે ઈ શાસન એ આપણી ટોટલ શાસનને સુશાસનમાં પરિવર્તિત કરી શકે છે, કોઈ પણ ક્ષેત્રની અંદર હોય. આની અંદર આ બધા 12-13 પોઈન્ટ જે લખ્યા છે એમાંથી જેવો ક્વેશ્ચન એ પ્રમાણે 7, 8, 10 પોઈન્ટ લખો એટલે ઇનફ છે. દરેકની અંદર ખાસ કીધું એક્ઝામ્પલ આપવાના એટલે આપવાના,
બરાબર. એક્ઝામ્પલ તમે જેટલા આપશો ને એટલું તમારી રજૂઆત કરેલા પોઈન્ટને વેલિડ ગણવામાં આવશે. હવે આ ઈ શાસનની સમસ્યાઓ કઈ કઈ છે એના ઉપર જરા ફોકસ કરી લઈએ. એ શાસનની સમસ્યાઓ છે ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન માટે આવશ્યક માળખાગત સુવિધાઓ જેવી કે કોમ્પ્યુટર, વીજળીનું જોડાણ, ઇન્ટરનેટ કનેક્ટિવિટી વગેરેનો અભાવ છે. NOFN પ્રોજેક્ટ, નેશનલ ઓપ્ટિકલ ફાઇબર મિશન, બરાબર. તો એ જે મિશન આપણે ચાલુ કરેલું હજી સુધી પૂરું નથી થયું. એને જ આપણે ડિજિટલ ઇન્ડિયા પ્રોગ્રામના ભાગરૂપે લીધેલું છે. હજી સુધી આપણે ગ્રામ પંચાયતોને કનેક્ટ નથી કરી શક્યા, રાઈટ. ગુજરાત જેવા સારા સ્ટેટની અંદર તો થઈ ગયું છે, પણ ઘણા બધા સ્ટેટની અંદર બાકી છે. જે દુર્ગમ વિસ્તારો છે નોર્થ ઇસ્ટના, એ બધામાં બાકી છે. તો એ આપણે સુધી નથી કરી શક્યા. નોર્થ ઇસ્ટના ઘણા બધા વિસ્તારોની અંદર વીજળીની 24/7 સુવિધા ઉપલબ્ધ નથી આપણી જોડે, રાઈટ. તો આ બધી વસ્તુ હોવાના કારણે ત્યાં ઈ શાસન પહોંચી શક્યું નથી. ઈ શાસન નહીં પહોંચે ત્યાર સુધી સુશાસન જેવી પેસથી લોકોને મળવું જોઈએ એ મળી શકશે નહીં, રાઈટ. આગળ છે નાગરિકોના ડેટાના ખાનગીપણાનો ઇસ્યુ છે. ઈ શાસનની બીજી સમસ્યા છે કે ખાનગીપણાનો, રાઈટ. આપણને બધાને ખ્યાલ છે ગમે ત્યારે ગમે તે એટેક થાય છે, ગમે તે વસ્તુ હેક થઈ જાય છે, રાઈટ. અને એના કારણે થઈને વ્યક્તિની ગોપનીયતા છે એ છીનવાતી જાય છે. ખાસ ગોપનીયતા તમે જુઓ તો પશ્ચિમના દેશોની અંદર તમને એનું ઇમ્પોર્ટન્સ સમજાય કે સિક્રેસી, પ્રાઇવેસી એ કેટલી જરૂરી વસ્તુ, સિક્રેસી નહીં પણ પ્રાઇવેસી કેટલી જરૂરી વસ્તુ છે, રાઈટ. આપણે એટલું બધું ઇમ્પોર્ટન્સ આપતા નથી, પણ હા, એક મહિલા હોય તો એને ખ્યાલ આવે કે લોકો એના ઉપર કેવી રીતે એટેક કરી શકે છે. તો એ બધામાં એની સિક્રેસી, એની ગોપનીયતા જાળવવી બહુ આવશ્યક બાબત છે. તો એ પોતાની ડિગ્નિટીને જાળવી શકે છે. એટલે સિક્રેસી, પ્રાઇવેસી જે છે એ ડેટાનું ખાનગીપણું ભારત દેશની અંદર જળવાતું નથી. ઇવન તમારું આધાર કાર્ડ લઈ લો, સિમ્પલ. આધાર કાર્ડના ડેપી વચ્ચે હેક કરી બતાવ્યા હતા લોકોએ. પછી આ તો સુપ્રીમ કોર્ટે કીધું કે આધાર કાર્ડ એ એક ઓળખનું પત્ર છે. એના ડેટા સરકારે સુનિશ્ચિત કરવા એ સરકારની જવાબદારી છે. અને જો નથી કરતી તો સરકારી અધિકારીઓ જે એને હેન્ડલ કરી રહ્યા છે એ લોકોએ જવાબ આપવો પડશે, એ લોકોએ એકાઉન્ટેબલ બનવું જ પડશે. ત્યારે પછી સરકારને એક્સેપ્ટ કર્યું અને એકાઉન્ટેબલ બનાવવાની વાત કરી, રાઈટ. તો આ ખાનગીપણાના ઇશ્યુઝના કારણે ઘણા લોકો કોમ્પ્લાયન્સ નથી કરતા અને જે ડેટા આપવા જોઈએ એ ડેટા આપતા નથી, શેર નથી કરતા. ક્લિયર? આગળ છે જે ડેટા સુરક્ષા માટે જે પ્રોફેશનલ એજન્સીઝ જોઈએ એ આપણી જોડે છે નહીં. આપણે ત્યાં સાયબર સુરક્ષાની વાત કરીએ તો સાયબર સુરક્ષાના ખાલી સેલ બનાવીને મૂકેલા છે. તમે તમારે સાયબર ફ્રોડની કોઈ પણ કમ્પ્લેન નોટ કરાવજો. તમને કેટલા ઓછા સમયમાં જવાબ મળે છે કે લાંબા સમયમાં? તમે માર્ક કરશો કે જનરલી એ લોકો તમારી જોડે 2 દિવસ, 4 દિવસ, અઠવાડિયું, 10 દિવસ તો લઈ જ લેશે, પછી જવાબ આપશે. અને એ બી ખાલી જવાબ આપે છે, એ લોકો સોલ્વ નથી કરી શકતા. આજે આપણી જોડે એટલી રોબસ્ટ સિસ્ટમ નથી, એટલે સાયબર ક્રાઇમના સેલના ટેકનિકલ હ્યુમન રિસોર્સિસ નથી કે આપણે થયેલા ફ્રોડને વળતરના રૂપે પાછું અપાવી શકીએ કે આગામી ફ્રોડ અટકાવી શકીએ. ખરેખર નથી, રાઈટ. એ જે લોકો ભોગ બન્યા છે એની વાસ્તવિક સ્ટોરી ઉપરથી હું તમને કહું છું. 2020ની અંદરની આ સ્ટોરીઓ છે, રાઈટ. છે તમારા ત્યાં, પણ એટલી બધી એફિશિયન્ટ નથી. એને એફિશિયન્ટ બનાવવાની જરૂર છે. એટલે એ બી આપણી જોડે સમસ્યા છે કે આવા ફાઇનાન્શિયલ અથવા તો 21st સેન્ચુરીના જે ફ્રોડ થઈ રહ્યા છે એ બધાને અટકાવવા માટે જે સિસ્ટમ જોઈએ અને હ્યુમન રિસોર્સિસ ટેકનિકલ જોઈએ એ આપણી જોડે છે નહીં. સરકારી સંસ્થાઓમાં ઉચ્ચ સંચાલન કરતા વડે ઈ શાસન પ્રત્યે નકારાત્મક અભિગમ, જે ઓલ્ડ એજ ઓફિશિયલ્સ છે ને એ ઓફિશિયલ્સને આમાં ઇન્ટરેસ્ટ જ નથી. ઈ શાસન કે આપણને ફાવે નહીં, એ લોકોએ માનસિક રીતે સ્વીકાર લીધું છે કે આપણને બહુ ફાવે નહીં, એટલે એ લોકો એમના નીચલા અધિકારીઓ સાથે આ બધું કરાવે છે. અને એના કારણે આખા સિસ્ટમની અંદર જે ઈ શાસન આવવું જોઈએ એટલું ઇફેક્ટિવલી લાવી શકાતું નથી. ઇલેક્શનની ડ્યુટી 2019માં જે સંસદનું ઇલેક્શન થયું એની અંદર જે એ લોકોના ઓફિસરો હતા એ બધાને આરઓ જે હતા, રિટર્નિંગ ઓફિસર, એ લોકોએ બધું ઓનલાઈન આખી સિસ્ટમમાં અપડેટ આપવાની હતી કેવી રીતે તમારું કામ ચાલી રહ્યું છે. છતાં પણ જે ઈ વિઝિલ નામની આ લોકો એપ્લિકેશનને બધું સેટઅપ કરેલું, કોઈ જ પ્રોજેક્ટ સક્સેસ ગયો નહીં, રાઈટ. આ ઇલેક્શન કમિશનના દ્વારા જ રિપોર્ટમાં લખવામાં આવેલું છે અને એને કીધું કે અધિકારીઓ એને એડપ્ટ કરી શકે નહીં. તો એ દર્શાવે છે કે ઉચ્ચ સંચાલનકર્તાઓ દ્વારા એને અપનાવવામાં આનાકાની કરવામાં આવે જ છે.
ઈ શાસન અપનાવવામાં અસરકારક સરકારી નેતૃત્વનો અભાવ, ઇવન મિનિસ્ટર્સ લેવલ, આ તો વહીવટી તંત્રના ઓફિસરોની વાત છે, સરકારના જે મિનિસ્ટર્સ છે એ લોકો બી એને સારી રીતે નથી સમજી શકતા. તમે જુઓ નરેન્દ્ર મોદી ઘણીવાર આનો ડેમો આપે છે, એ સારી બાબત છે કે પ્રાઇમ મિનિસ્ટર તરીકે એ ટ્રાય કરે છે કે એટલીસ્ટ હું બી ટ્રાય કરું છું કે હું ટેકનોલોજીને એડેપ્ટ કરું, તમે બી ટ્રાય કરો. એટલે વ્યક્તિ નેતૃત્વનું એક લીડરશિપ ઇનિશિયેટિવ લે છે, બરાબર, પણ બીજા બધા મંત્રીઓ નથી લેતા. એ શું દર્શાવે છે કે સરકાર દ્વારા બી નેતૃત્વનો જે અભિગમ દર્શાવવો જોઈએ એટલો બધો પ્રભાવી જોવા મળતો નથી. સરકારના દરેકે દરેક ઓફિસ, વિભાગો અને અધિકારીઓ વચ્ચે સહભાગીદારી અને સંકલનનો અભાવ એના માટે અમલીકરણ માટે અડચણરૂપ છે. કોઈ એક ડિપાર્ટમેન્ટ કરતો હોય, બીજો નહીં કરે તો શું થશે? બે ડિપાર્ટમેન્ટ વચ્ચે જે કોલોબરેશનથી કામ થવું જોઈએ એ તો નહીં થાય ને. એક ડિપાર્ટમેન્ટ ઈ ગવર્નન્સ અપનાવે છે, બીજો નથી અપનાવતો, બીજો ઓફ ગવર્નન્સ જ અપનાવે છે. તો એના કારણે જે પરસ્પર સંકલન સાધવું જોઈએ, પરસ્પર એક સિસ્ટમ ઊભી થવી જોઈએ એ ગવર્નન્સને, એ નથી થઈ શકતી. ક્લિયર? એનાથી આગળ ઈ શાસન માટે આવશ્યક કૌશલ્ય ધરાવતા માનવ સ્ત્રોતોનો અભાવ તો છે જ, રાઈટ. આજે બી તમે જોઈ લો કે મેડિકલ સિસ્ટમની અંદર આપણે યુનિવર્સલ હેલ્થ કવરેજ કરવા માગીએ છીએ અને એની અંદર આપણે એક ટ્રાય કરવા માગીએ છીએ કે ટોટલી હેલ્થના ડેટા આખા દેશના દરેકે દરેક નાગરિકોના ઓનલાઈન આપણે રાખી શકીએ. પણ એ ન થવાનું કારણ મેડિકલ સિસ્ટમની અંદર એન્જિનિયરોની જેમ એ લોકો ટેકનોલોજીકલી સેવી નથી હોતા. અને ઘણા બધા જે ઓલ્ડ એજ ડૉક્ટર્સ છે એ લોકો તો એમને બહુ ફાવતું નથી હોતું. એ લોકો જસ્ટ કોલ રિસીવ કરે, મૂકે, આ તે બધી વસ્તુ કરે, પણ દરેકે ડેટાને અપલોડ કરે એવું નથી. અત્યારે હાલના જે મોડર્ન ડૉક્ટર્સ છે એ તમને જોવા મળશે કે એ લોકો તમારા એમના લેપટોપની અંદર, એમના પામ ટોપની અંદર બધા ડેટા સેવ કરે છે. એવું પહેલાં નથી કરતા. તો આખી જો તમારી મેડિકલ હિસ્ટ્રી ડૉક્ટર જોડે હોય ને તો એને બધી જ ખબર હોય કે આગળ કઈ દવા લીધેલી, તમે ભૂલી ગયા હોય, તમારી જોડે પ્રિસ્ક્રિપ્શન બી ના હોય, પણ એને એ ડેટા ઉપરથી બધી ખ્યાલ આવે. તો તમને જે નેક્સ્ટ દવા આપે ને એ દવા એટલીસ્ટ એનાથી કોન્ટ્રાડિક્ટરી ના હોય, એનાથી લોઅર ડોઝની ના હોય, નહીં તો ઇફેક્ટિવ નહીં હોય, રાઈટ. કાં તો તમે એક જગ્યાએથી જતા રહ્યા, તમે અમદાવાદથી સુરત જતા રહ્યા, પછી એ ડૉક્ટરને કેવી રીતે ખબર? તમને તો બધું ભૂલી ગયા છો, તમને તો હિસ્ટ્રી યાદ નથી. પણ જો તમારું ઈ ગવર્નન્સ હશે તો તમારી ટોટલ મેડિકલ હિસ્ટ્રી એક જગ્યાએ સેવ હશે તો ડેફિનેટલી નવો ડૉક્ટર ક્યાંય ભૂલો નહીં પડે. અને ખરેખર જે મેડિકલ સિસ્ટમની અંદર કહીએ ને કે મેડિસિનનું રેઝિસ્ટન્સ આવે છે એ ક્રમશઃ ઘટાડી શકીએ આપણે. આજે ટીબીમાં તમે આ વર્ડ સાંભળ્યો હશે, એક્સટેન્ડેડ રેઝિસ્ટન્ટ ટીબી, બરાબર. તો એ વસ્તુ ઘટી શકે છે. સમાજના નાગરિકોમાં જોવા મળતી કૌશલ્યનો અભાવ અને શિક્ષણનું સ્તર તેમજ સાંસ્કૃતિક થોડા અભિગમ અને આવક. કારણ કે ઈ ગવર્નન્સ અપનાવવા માટે તમારી જોડે બેઝિક રિસોર્સિસ તો જોઈએ જ ને. મોબાઈલ જોઈએ, લેપટોપ છે, કાં તો પામ ટોપ છે, વોટ એવર, અલગ અલગ ડિવાઇસીસ તો જોઈએ, ઇન્ટરનેટ તો જોઈએ, તમારી માનસિક હાથો જોઈએ, રાઈટ. સંસ્કૃતિ, દેટ ઇઝ આજુબાજુનું વાતાવરણ તો જોઈએ. તમે એકલા વાપરતા હોય તો તમે બધા ગાંડું કરીને તમને બી વાપરવાનું બંધ કરી દે. સમજાઈ વાત? એટલે આ બધા હર્ડલ્સ છે જ. એટલે એ બધી વસ્તુ ક્રમશઃ સુધરતી જશે તો ડેફિનેટલી આપણે ઈ શાસનને સરળતાથી અપનાવી શકીશું. મેં અહીંયા એક બીજો ક્વેશ્ચન લીધેલો છે. આ ક્વેશ્ચન છે, COVID-19 મહામારીમાં ડિજિટલ ઇન્ડિયા વડે શિક્ષણ ક્ષેત્રે આપવામાં આવેલું યોગદાન અને તેની સમસ્યાઓની ચર્ચા કરો. ડિજિટલ એજ્યુકેશન એટલે કે લર્નિંગ પ્લેટફોર્મ છે જે એ લર્નિંગ પ્લેટફોર્મ આપણા માટે કયા છે કે જેથી કરીને COVID-19 મહામારીમાં આ ઈ શિક્ષણ આપણા માટે કેવી રીતે હેલ્પફુલ બની શકે છે, રાઈટ. તો એના અલગ અલગ મુદ્દાઓ, જસ્ટ આ ફેક્ચ્યુઅલ બેઝ ક્વેશ્ચન છે કે તમને ખાલી ગવર્નમેન્ટના દ્વારા લેવાયેલા ઇનિશિયેટિવ્સ ખબર હોવા જોઈએ, બાકી તમે પહોંચી વળો, રાઈટ. તો શું છે શિક્ષણ ક્ષેત્રે બોર્ડની પરીક્ષાઓ, યુનિવર્સિટી અને પ્રતિસ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા અન્ય પરીક્ષાઓ COVID-19 મહામારીમાં ડિજિટલ ઇન્ડિયા વડે નીચે સક્સેસ કરી શકાશે. આ બધી જે પરીક્ષાઓ લેવાની છે એ બી ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા સક્સેસ કરી શકાય અને કોઈ પણ એક્ઝામ રૂકે નહીં એના માટે, તેમજ એ સિવાય જે લર્નિંગની પ્રક્રિયા છે એ રૂકે નહીં એના માટે કયા ઇનિશિયેટિવ લીધેલા છે. શિક્ષકો માટે ઓનલાઈન કોર્સની સુવિધા છે સ્વયં, રાઈટ. બિન તકનીકી શિક્ષણના કોર્સ માટે ડિજિટલ પ્લેટફોર્મ છે MOOC, બરાબર. હા, નોન ટેકનિકલ સબ્જેક્ટ્સ આ MOOCના પ્લેટફોર્મ પર તમે જોઈ શકો છો. સમાજ વિજ્ઞાન, આર્ટ્સ, ફાઇન આર્ટ્સ, પ્રાકૃતિક અને ગાણિતિક વિજ્ઞાન ઈ જ્ઞાન વ્યવસ્થા છે, PG પાઠશાળા,
બરાબર છે. તો આ બધા જે સબ્જેક્ટ્સ છે એ બધા માટે આ લોકોએ નોલેજ હબ બનાવ્યું છે PG પાઠશાલા. જસ્ટ યાદ રાખવાના છે, આમાં કંઈ નવું નથી. આ બધા કરંટ અફેર્સની અંદર તમે ક્યાંક ભણી ચૂકેલા છે, મેં જસ્ટ એને ક્રોનોલોજીમાં મૂકી દીધેલા છે. દેટ્સ ઇટ, રાઈટ. એટલે આમાં કંઈ બહુ મેજર મારે સમજાવવાની વાત નથી. આપણને ખબર હોવા જોઈએ, કારણ કે કોરોનાની મહામારીમાં સૌથી વધારે કંઈક પ્રભાવિત થયું હોય ને તો એક શિક્ષણ છે. બીજી બધી ઘણી વસ્તુઓ પ્રભાવિત થઈ છે, પણ શિક્ષણ છે, અને એટલા માટે આપણને ખ્યાલ હોવો જોઈએ. સ્વાનુશાસિત આંતર યુનિવર્સિટી કેન્દ્ર, બરાબર, એટલે અલગ અલગ યુનિવર્સિટીઓનું બી કોલોબરેશન થઈને આ કેન્દ્ર બની શકે. CEC UGC આ એક કેન્દ્ર આ લોકોએ સેટઅપ કરેલું છે. રિસર્ચ ડેવલપમેન્ટ સંસ્થામાં કાર્યરત વિદ્વાનો અને એ બધાનો ડેટાબેઝ એક જગ્યાએ બની રહે એના માટે વિદ્વાન, બરાબર, એટલે સાયન્ટિસ્ટો વચ્ચે કોલોબરેશન રહે. એક સાયન્ટિસ્ટે જે કંઈ બી એક્સપેરિમેન્ટ કર્યો છે એનો એ રિપીટ કરીને બીજાએ કરવાની જરૂર નથી. એ લોકો વચ્ચે પરસ્પર કોલોબરેશન, કોઓપરેશન કરીને બી સારું રિસર્ચ કરી શકાતું હોય તો શું કરવા, અલગ અલગ એફર્ટ કરવા. તમે જોઈ લો કોરોનાની મહામારીમાં વેક્સિનેશન, તો આપણી ભારત સરકાર છે એણે આ એસ્ટ્રાઝેનેકા, ઓક્સફોર્ડ અને ભારત સરકાર આ બધાએ કોલોબરેશન કરીને આ વેક્સિનની અંદર ઇન થયા અને એક વેક્સિન એ લોકોએ બનાવી. વિદ્યાર્થીઓમાં રોજગારીના કૌશલ્ય વર્ધન માટે AICTE વડે PPP પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ મોડલ બનાવ્યું છે, નીટ, બરાબર. એટલે એ લોકો રોજગારીના કૌશલ્ય વર્ધન, રોજગારી માટે જે સ્કિલ ડેવલપમેન્ટ જોઈએ છે એના માટેનું એક પ્લેટફોર્મ છે, AICTE વડે તૈયાર કરેલું છે. દેશના દરેકે દરેક રાજ્યો તથા છેવાડાના જિલ્લાઓ માટે શિક્ષણ ફેલાવો કરવા તેમજ કૌશલ્યવર્ધન માટે દીક્ષા પ્લેટફોર્મ ઉપર તમે જુઓ તો ટ્રેનિંગના ઘણા બધા પ્રોગ્રામ અવેલેબલ છે, ત્યાંથી તમે ટ્રેનિંગ પ્રાપ્ત કરી શકો છો. મેં પોતે COVID-19ની મહામારીમાં 2-3 ટ્રેનિંગોના સર્ટિફિકેટ આ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને મેં મેળવેલા, રાઈટ. એના પરથી તમને ઘણું શીખવા મળી શકે એમ છે, અને એની અંદર આખા દેશના સૌથી બેસ્ટ ટ્રેનરો, બેસ્ટ નોલેજેબલ પર્સન્સ વડે એની અંદર તમને ટ્રેનિંગ આપવામાં આવતી હોય છે. એ સિવાય છે શિક્ષણ માટે દીક્ષાની માંગ મુજબ શિક્ષા આપવા માટે આવેલી પહેલ છે. આ બધા યંત્ર, ગૂગલ ક્લાસરૂમ વગેરે જે શિક્ષણ માટે અલગ અલગ પ્રકારના કોર્સ તમને જોતા હોય તો આ બધી વસ્તુ એક્સેસ કરીને બી તમે પ્રાપ્ત કરી શકો છો. દેશમાં ભારત સરકારના વિવિધ મંત્રાલયો તેમજ વિભાગો વચ્ચે, વિવિધ રાજ્ય સરકારના મંત્રાલયો અને વિભાગો વચ્ચે શિક્ષણ ફેલાવવા માટે કરવામાં આવેલી અગત્યની પહેલ છે નેશનલ નોલેજ નેટવર્ક, બરાબર. તો આ નેશનલ NKN નેશનલ નોલેજ નેટવર્ક જે છે એના દ્વારા આ લોકોએ શું કર્યું છે, આંતર વિભાગ વચ્ચે, ગવર્મેન્ટના ડિપાર્ટમેન્ટ વચ્ચે, મંત્રાલયો વચ્ચે કેવી રીતે અલગ અલગ પોલિસીના ઇમ્પ્લિમેન્ટેશનની અંદર એ લોકો કેવી રીતે લર્ન કરી શકે. એક સારું મોડલ છે તો બીજો મોડલ, બીજા રાજ્ય કાં તો બીજું મંત્રાલય એ મોડલનો કેવી રીતે ઉપયોગ કરી શકાય એ શીખવા માટે આ લોકોએ આવા ઇન્ટર ડિપાર્ટમેન્ટલ ઇન્ફોર્મેશન એક્સચેન્જ માટેના મોડલ તૈયાર કરેલા છે. નેશનલ એકેડેમિક ડિપોઝિટરી, વંદે ગુજરાત, રાઈટ, આ ટાઈપના અલગ અલગ પ્રોજેક્ટ બી આ લોકોએ બનાવેલા છે. તો આ બધા લર્નિંગ પ્રોજેક્ટ થઈ ગયા જે તમને શિક્ષણ અને લર્નિંગ પ્રક્રિયા માટે મદદરૂપ બની શકે છે. એની સમસ્યાઓ કઈ છે? એની સમસ્યાઓ છે કે મેઇન તકનીકી સંકલન, ટેકનોલોજી વડે જેટલી બી દેશની યુનિવર્સિટીઝ છે અથવા તો એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન છે એ બધાનું કોલોબરેશન કેવી રીતે કરવું, કે એક યુનિવર્સિટીની અંદર સારો પ્રોજેક્ટ ચાલે છે એ બીજી બધી યુનિવર્સિટી કેવી રીતે એડપ્ટ કરી શકે, તો એ બધા વચ્ચે કોલોબરેશન કરીને એકનું જ પ્લેટફોર્મ બીજાને પ્રોવાઈડ થઈ શકે કે જેથી કરીને બીજી યુનિવર્સિટીવાળા બી સ્ટુડન્ટ્સ એક્સેસ મેળવી શકે એનું. એક કોલોબરેશન કરવું, દરેકના અલગ અલગ નોર્મ્સ છે, દરેક અલગ અલગ કાયદા વડે બનેલી સંસ્થાઓ છે, તો એ કેવી રીતે કરવું એ મોટી એક સમસ્યા છે, રાઈટ. ધારો કે કોઈક સંસ્થા છે જે સેન્ટ્રલ યુનિવર્સિટી વડે બનેલી હોય, કોઈ એક સ્ટેટ યુનિવર્સિટી તરીકે ઓળખાતી હોય, તો બધાના કાયદા અલગ અલગ છે. પરમિટ નહીં આપે ત્યાર સુધી યુનિવર્સિટીવાળા માનવાના નથી, એક એક્શન લેવાના નથી. એટલે એ સમસ્યા આપણા માટે ઊભી છે. શિક્ષામાં શિક્ષણની ગુણવત્તાની તપાસ કેવી રીતે કરશો તમે, રાઈટ. એટલે શિક્ષા જે છે એ શિક્ષાની અંદર શિક્ષણની ગુણવત્તા કેવી રીતે તપાસવી એ એક મોટી સમસ્યા ઊભી છે. કારણ જે કોઈ બી પ્લેટફોર્મ ઉપર ભણાવવામાં આવે છે એ લોકો કેવું ભણાવે છે કેવું નહીં એના ચોક્કસ પેરામીટર તો નક્કી કરવા ને, કે જો કોઈ પણ ટીચર્સ લેક્ચર લે છે એની અંદર આટલા 10 પેરામીટર હશે તો એનું લેક્ચર સારું છે.
પણ એની ઓડિટ કેવી રીતે કરવી, એ પેરામીટર કેવી રીતે નક્કી કરવા, એ હજી સુધી નિર્ધારિત કરેલું જ નથી. રાઈટ, એ કરવું જોઈએ. એનાથી આગળ વિવિધ ઈ શિક્ષા પ્લેટફોર્મ ઉપર અપાતા શિક્ષણની ગુણવત્તા વચ્ચે મોટો તફાવત જોવા મળે છે. કોઈ એક સારું આપે છે, કોઈ એક નથી આપતું. તો આટલો બધો ડિફરન્સ છે એટલે ટોટલ એવું કહી શકાય કે ઈ શિક્ષા આપવા માટેની જે ટ્રેનિંગ છે એ ટ્રેનિંગ એક યુનિવર્સલ ટ્રેનિંગનું મોડલ તૈયાર કરવું જોઈએ, જેથી કરીને જેટલા બી ઈ પ્લેટફોર્મના માધ્યમ દ્વારા વિદ્યાર્થીઓને શિક્ષણ આપે છે ને એ લોકો વિદ્યાર્થીઓને માંગને સમજી શકે. રાઈટ, એટલે આ શિક્ષાના પ્લેટફોર્મ વચ્ચેની ગેપ જે છે એ ઘટતી જશે અને ઓવરઓલ આ શિક્ષાનું લેવલ બેલેન્સ થઈ જશે. દેશમાં ગરીબીનું સ્તર, આર્થિક મંદી, ડિજિટલ યુગની અંદર તમારે જો શિક્ષક ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા તમારે નોલેજ મેળવવું છે તો જુઓ, તમારી જોડે મોબાઈલ નહીં હોય, લેપટોપ નહીં હોય, પામટોપ નહીં હોય, ટેબ્લેટ નહીં હોય, આ બધી વસ્તુ નહીં હોય તો શું તમે આ નોલેજ મેળવી શકશો? અને ઓફલાઈન તો બંધ છે, શું કરશો તમે? એટલે એટલીસ્ટ આ બધા ખર્ચ બી લોકોને પડી રહ્યા છે. આ તો તમે લોકો અહીંયા આવેલા છો, મારી સામે બેઠેલા છો, એટલે તમને વાંધો નથી, પણ બીજા બધા સ્ટુડન્ટ્સને સમસ્યા રહેતી હોય છે. રાઈટ, ખાસ કરીને રૂરલ એરિયાની અંદર. લાસ્ટ આટલી સુધી રાખીશું આપણે. આ પોઈન્ટને જરા જોઈ લઈએ. જે જૂની શિક્ષણ નીતિ છે એના મુજબ શિક્ષણ પદ્ધતિમાં ટેકનોલોજીનો સમાવેશનો અભાવ છે. એજ્યુકેશનની અંદર ટેકનોલોજીના સમાવેશની કોઈ જ વાત શિક્ષણ નીતિમાં કરવામાં આવેલી નથી. રાઈટ, જ્યારે આપણે એ કરતા રહીશું ત્યારબાદ જ તમારી ટેકનોલોજી સાથે તમે ઈ ગવર્નન્સનો ઉપયોગ કરતા રહેશો. રાઈટ, તો ઈ ગવર્નન્સના માધ્યમ દ્વારા શિક્ષણ મેળવવું હોય તો તમારી નવી શિક્ષણ નીતિની અંદર એ વસ્તુની ખાસ ક્લેરિટી કરવી જોઈએ. એના માટે કેવી રીતે ભંડોળ આપવું, એના માટે કેવી રીતે શિક્ષકોને પહેલાં તૈયાર કરવા, ત્યારબાદ એ લોકો ટીચર સુધી, એ બાળકો સુધી પહોંચશે. એ લોકોની ટ્રેનિંગ કેવી રીતે, એ લોકોની એજ્યુકેશનનું લેવલનું ગુણવત્તા કેવી રીતે નિશ્ચિત કરવી, આ બધી ક્લેરિટી એ ન્યૂ એજ્યુકેશન પોલિસીની અંદર લાવવી જોઈએ. આ એક સમસ્યા છે કે એ લોકો લાવ્યા નથી. રાઈટ, ક્લિયર? તો આટલે સુધી રાખીએ છીએ. ગુજરાતની જે ડિજિટલ સેવાઓને એ બધું છે નેક્સ્ટ લેક્ચરની અંદર કવર કરી લઈશું. થેન્ક યુ સો મચ.